હેલો સ્ટુડન્ટ્સ, વી આર બેક વિથ અવર નેક્સ્ટ લેક્ચર. સો લાસ્ટ ટાઈમ આપણે શું કર્યું હતું? લાસ્ટ ટાઈમ આપણે કર્યું હતું વેરિયેબલ્સ, ડેટા ટાઈપ્સ, રાઈટ? સો આપણે આગળ વધીએ હવે. સો આપણો નેક્સ્ટ ટોપિક છે હવે ઓપરેટર્સ. સો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે ઓપરેટર્સનો મતલબ શું થાય. સો ઓપરેટર્સ ઇઝ યુઝ ટુ પરફોર્મ ઓપરેશન્સ between ટુ ઓપરેન્ડ્સ. બે ઓપરેન્ડ્સ મતલબ કે બે વેરિયેબલ વચ્ચે આપણે ઓપરેશન પરફોર્મ કરવું હોય એને આપણે શું કહીએ? ઓપરેટર. લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા કે વેરિયેબલ એટલે શું થાય. તો વેરિયેબલનો મતલબ કે મારે કોઈ પણ વેલ્યુ સ્ટોર કરવી હોય, કોઈ પણ સ્પેસિફિક વેલ્યુ મારે સ્ટોર કરવી હોય તો એના માટે આપણે શેનો યુઝ કરીએ? વેરિયેબલનો યુઝ કરીએ. સો બે વેરિયેબલ વચ્ચે મારે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવું હોય તો એને આપણે શું કહીએ? ઓપરેટર. જેમ કે અહીંયા હું લખું a પ્લસ બી, તો આમાંથી વેરિયેબલ ક્યાં છે મારી પાસે? a અને b, અને ઓપરેટર કયું છે મારી પાસે? પ્લસ, રાઈટ? તો આમાં આપણે શું ઓપરેશન પરફોર્મ કર્યું? એડિશન. સો એડિશનને આપણે શું કહીએ? ઓપરેટર. સો હિયર a and b is variables and plus is a operator. પ્લસ શું છે આપણી પાસે? ઓપરેટર, રાઈટ? સો અલગ અલગ ટાઈપના આપણે ઓપરેટર જોઈએ આગળ. સો in this lesson you will learn about performing basic mathematical operation on variables and values using common symbols, assigning values to variable and performing basic mathematical operation using shorthand operator, right? આમાં આપણે અલગ અલગ મેથેમેટિકલ ઓપરેશન લર્ન કરશું, રાઈટ? કમ્પેરિંગ ટુ વેલ્યુ એન્ડ વેરિયેબલ્સ અગેન્સ્ટ ઇચ અધર ટુ રિટર્ન અ ટ્રુ ઓર ફોલ્સ. આપણે બે વેરિયેબલને કમ્પેર કરશું કે આ ટ્રુ છે કે આ ફોલ્સ છે, રાઈટ? યુઝિંગ ઓપરેટર, યુઝિંગ લોજિકલ ઓપરેટર, એન્ડ ઓર નોટ. શું ભણશું આપણે? લોજિકલ ઓપરેટર. ક્યાં ક્યાં? એન્ડ ઓર અને નોટ. તો લેટ સ્ટાર્ટ. તો સૌથી પહેલાં આપણી પાસે કયું છે? મેથેમેટિકલ ઓપરેશન, મતલબ કે એરિથમેટિક ઓપરેટર. સૌથી પહેલાં આપણી પાસે કયું છે? ફર્સ્ટ એરિથમેટિક ઓપરેટર્સ. એમાં કયા કયા ઓપરેટર આવે? તો પ્લસ છે, માઇનસ છે, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો. આ બધા શેમાં આવે? એરિથમેટિક ઓપરેટરમાં, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ આપણે. એટ ધેર કોર કોમ્પ્યુટર્સ આર બેઝિકલી ફેન્સી કેલ્ક્યુલેટર. સો ઇટ ઇઝ અ ગુડ થિંગ ટુ લર્ન હાઉ ટુ પરફોર્મ બેઝિક મેથેમેટિકલ ઓપરેશન અર્લી ઓન ઇન યોર લેંગ્વેજ ડેવલપમેન્ટ. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે આમાં? કે આપણે બેઝિક મેથેમેટિકલ ઓપરેશન પરફોર્મ કરી શકીએ. બિકોઝ તમે આગળ જાશો ત્યારે તમારે મોટા મોટા અલ્ગોરિધમ છે, મોટા મોટા કેલ્ક્યુલેશન તમારે પરફોર્મ કરવા પડશે. સો જો તમને બેઝિક કેલ્ક્યુલેશન કરતાં આવડતું હશે તો તમને એ કરવું ઇઝી પડશે, રાઈટ? સો એડિશન એન્ડ સબટ્રેક્શન વર્ક જસ્ટ એઝ યુ વુડ એક્સપેક્ટ ધેમ ટુ. a ઇક્વલ્સ ટુ 2+3, જેમ આપણે કરીએ છીએ બુકમાં કરીએ આપણે 2+3, એવી જ રીતના આપણે આમાં કરવાનું, રાઈટ? સો વિલ સ્ટોર 5 ઇન ધ વેરિયેબલ a. સો એમાં શું સ્ટોર થશે? a ઇક્વલ્સ ટુ 2+3, સો a ઇક્વલ્સ ટુ 5, રાઈટ? સો આપણે અહીંયા જોઈએ શું કરવાનું છે આપણે આ પ્રોગ્રામમાં. નાવ વી કેન એડ અ લિટલ ફ્લેવર ટુ અવર વેરિયેબલ નોલેજ. The program on the right already has the declaration of the variables and some values set. આ પ્રોગ્રામમાં આપણને ઓલરેડી વેલ્યુ સેટ કરીને આપી છે. આપણે શું કરવાનું છે? યોર ટાસ્ક ઇઝ ટુ મોડિફાય ધ વેલ્યુઝ સ્ટોર્ડ ઇન ધ વેરિયેબલ યુઝિંગ બેઝિક મેથેમેટિકલ સિમ્બોલ. બેઝિક મેથેમેટિકલ સિમ્બોલ છે જેમ કે પ્લસ, માઇનસ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એ બધાથી આપણે શું કરવાનું છે? બેઝિક મેથેમેટિકલ ઓપરેશન પરફોર્મ કરવાના છે, રાઈટ? ઇટ વોઝ અ ગુડ વીક. યુ સોલ્ડ 200 મોર બુક્સ. અત્યારે કેટલી બુક સોલ્ડ થઈ છે? 100 બુક્સ. પણ 200 વધારે બુક સોલ્ડ થઈ છે. તો આપણે શું કરવાનું? બેને એડ કરી નાખવાનું. તો અહીંયા હું શું લખું? બુક્સ સોલ્ડ ઇક્વલ્સ ટુ બુક્સ સોલ્ડ પ્લસ 200. સિમ્પલ, રાઈટ? 200 બુક વધારે સ્ટોર થઈ છે, વધારે સોલ્ડ થઈ છે. તો મેં બેને શું કરી નાખ્યું? એડ કરી નાખ્યું, રાઈટ? અને હવે હું શું કરું? પ્રોગ્રામને રન કરું. સી, રાઈટ? યુ સોલ્ડ 300 બુક્સ. ટોટલ કેટલી થઈ? 2. અત્યારે બુક સોલ્ડની વેલ્યુ કેટલી છે? 100. સો 100 પ્લસ 200 કેટલા થાય? 300, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ઇઝી. નેક્સ્ટ, નાવ ધેટ યુ હેવ ધ અપડેટેડ બુક સેલ કાઉન્ટ, કેલ્ક્યુલેટ ધ ટોટલ સેલ વેલ્યુ. મારે શું કેલ્ક્યુલેટ કરવાનું છે હવે? ટોટલ કેટલી બુક સેલ થઈ? ટોટલ સેલ વેલ્યુ. તો એ કેવી રીતના કાઉન્ટ થાય?
સો બુક સોલ્ડ ઇન્ટુ બુક કોસ્ટ બેને આપણે શું કરી નાખવાનું, મલ્ટીપ્લાય કરી નાખવાનું, રાઈટ. તો મને શું મળી જશે, ટોટલ સેલ વેલ્યુ. તો અહીંયા હું શું લખું કે ટોટલ સેલ્સ વેલ્યુ ઇક્વલ્સ ટુ બુક સોલ્ડ ઇન્ટુ બુક કોસ્ટ. જો આ બેનું મલ્ટીપ્લાય કરીશ તો મને શું મળી જશે, ટોટલ સેલ વેલ્યુ. સો હું આ પ્રોગ્રામને રન કરું. સી સો મારી ટોટલ સેલ વેલ્યુ કેટલી છે, $2997, રાઈટ. સમજાણું સ્ટુડન્ટ્સ. સો તમે જોઈ શકશો કે મોટા મોટા કેલ્ક્યુલેશન કરવા કેટલા ઇઝી છે, રાઈટ, યુઝિંગ સી પ્રોગ્રામિંગ, યુઝિંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. નેક્સ્ટ, યોર પબ્લિશર ટેક્સ હાફ ઓફ ધ ટોટલ સેલ્સ એઝ અ પાર્ટ ઓફ ધેર કટ. તમારો જે પબ્લિશર છે એ જે ટોટલ અમાઉન્ટ છે એનો હાફ ભાગ એ પોતે રાખી લેશે. સો મારે શું કરવાનું છે, અપડેટ યોર ટોટલ સેલ વેલ્યુ અકોર્ડિંગલી, રાઈટ. તમારે શું કરવાનું છે, ડિવાઈડ બાય હાફ, મતલબ કે ડિવાઈડ બાય 2 કરવાનું છે. તો અહીંયા હું શું લખું, ટોટલ સેલ્સ વેલ્યુ ઇક્વલ્સ ટુ ટોટલ સેલ્સ વેલ્યુ ડિવાઈડ બાય 2, રાઈટ. રન કરું મારા પ્રોગ્રામને. સી સો મારી પાસે ટોટલ કેટલા વધ્યા, $1498.50. અન્ડરસ્ટુડ, રાઈટ. ઇટ ઇઝ વેરી ઇઝી. સો આ બધા ક્યાં ઓપરેટર હતા આપણે જોયા, પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો, આ બધા ક્યાં ઓપરેટર હતા, એરિથમેટિક ઓપરેટર, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ મારી પાસે છે મોડ્યુલો. આ મેં અહીંયા લખ્યું છે મોડ્યુલો. સો મોડ્યુલોનો મતલબ શું થાય, રિમાઇન્ડર. મોડ્યુલો મીન્સ રિમાઇન્ડર. રિમાઇન્ડરનો મતલબ જેમ કે તમે 10 ડિવાઈડ બાય 2 કરો, તમે 10 ડિવાઈડ બાય 2 કરો, 10 ડિવાઈડ બાય 2, તો નીચે શું વધે, જે નીચે વેલ્યુ વધે એને આપણે શું કહીએ, રિમાઇન્ડર. સો રિમાઇન્ડર શું વધે, 2 5 10, 2 ઉપર આવશે, નીચે શું વધશે, 0, રાઈટ. સો આપણે 0ને આપણે શું કહીએ, રિમાઇન્ડર. લાસ્ટમાં જે વેલ્યુ વધે તમે ડિવાઈડ કરો અને લાસ્ટમાં જે વેલ્યુ વધે એને આપણે શું કહીએ, રિમાઇન્ડર, રાઈટ. સો એને આપણે શું કહીએ સી પ્રોગ્રામ લેંગ્વેજમાં, મોડ્યુલો, રાઈટ. સો યુ હેવ રન અક્રોસ મોડ્યુલો સિમ્બોલાઇઝડ એઝ ધ પર્સન્ટ મોડ્યુલો. એની સિમ્બોલ કેવો છે, પર્સન્ટ. ઇફ નોટ ઓર એઝ અ રિમાઇન્ડર, મોડ્યુલો પરફોર્મ્સ ડિવિઝન બટ ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ યુ ધ નંબર ઓફ ટાઈમ્સ the denominator goes into the numerator. It gives you the remainder. As an example, if you take 10 divided by 3, you will get 3 with 1 left over. તો તમારો રિમાઇન્ડર શું આવશે, 1. If you wanted to just get the remainder and did not care about the other part, you will do 10 modulo 3. જો તમારે આ 1 જોતો હોય રિમાઇન્ડર તો તમારે શું કરવાનું, 10 modulo 3. This will give you a 1. સો આપણે જોઈએ આપણા પ્રોગ્રામમાં તમારે શું કરવાનું છે, મોડ્યુલો કેન ઓલ્સો બી યુઝડ ટુ ડિટરમાઇન ધ ડે ઓફ ધ વીક given a start and end day. For our exercise, we are going to assume that we are starting on the first day. First day मतलब कि 0 day of the week, and we want to figure out if n program starts at 13 days go by, what day of the week is it now, right? જો 13 દિવસ પાસ થઈ ગયા તો અત્યારે કેટલામો દિવસ ચાલે છે, રાઈટ. સો ફોર ધ ફર્સ્ટ સ્ટેપ સેટ ધ ઇનિશિયલ વેલ્યુ ઓફ ડેઝ ધેટ પાસ, રાઈટ. અહીંયા હું શું આપી દઉં, જેમ કે અહીંયા આપી દઉં 13, અને ડેઝ ઇન વીક, કેટલા ડેઝ હોય વીકમાં, 7 days, તો અહીંયા આપી દઉં હું 7. હવે મારા પ્રોગ્રામને રન કરું, રાઈટ. નેક્સ્ટ તમારે શું કરવાનું છે, યોર ટાસ્ક ઇઝ ટુ યુઝ મોડ્યુલો લોજિક ટુ ડિટરમાઇન ધ ડે ઓફ ધ વીક. ઇટ વિલ બી પાસ્ડ આફ્ટર ધ એન્ડ ડેઝ. 13 દિવસ પાસ થઈ ગયા, હવે તમારી પાસે કેટલા દિવસ વધ્યા એ તમારે આમાં ફાઇન્ડ કરવાનું છે. સો કેવી રીતના ફાઇન્ડ કરીશ, અહીંયા હું વેરિયેબલનું નામ શું આપીશ, એન્ડિંગ ડે ઓફ વીક ઇક્વલ્સ ટુ શું કરવાનું તમારે, ડેઝ ધેટ પાસ મોડ્યુલો ડેઝ ઇન વીક, રાઈટ. તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે એન્ડિંગ ડે કયો છે વીકનો, તો એના માટે તમારે શું કરવું પડશે, ડેઝ ધેટ પાસ, જેટલા દિવસ પાસ થઈ ગયા એને મોડ્યુલો તમારે શું કરવાનું, ડેઝ ઇન વીક. તો અહીંયા હું શું લખું, ડેઝ ધેટ પાસ મોડ્યુલો ડેઝ ઇન વીક, રાઈટ. અને હું આ પ્રોગ્રામને રન કરું, સી સો ઇટ ઇઝ નાઉ ધ 6th day ઓફ ધ વીક. અત્યારે કયો દિવસ ચાલે છે, 6th day ચાલે છે, રાઈટ.
સો આવી રીતના તમે મોટા મોટા તમારા જે લોજિક છે એને તમે આવી રીતના ઓપરેટરથી તમે એને ઇઝી બનાવી શકો, રાઈટ. ધેન નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ. નેક્સ્ટ ઓપરેટર કયું છે આપણી પાસે? ઇન્ક્રીમેન્ટ ઓપરેટર, મતલબ કે પ્લસ પ્લસ. અને બીજું આપણી પાસે કયું છે? ડિક્રીમેન્ટ ઓપરેટર, મતલબ કે માઇનસ માઇનસ. ઇન્ક્રીમેન્ટનો મતલબ શું થાય? પ્લસ પ્લસ. અને ડિક્રીમેન્ટનો મતલબ માઇનસ માઇનસ. જેમ કે મારી પાસે અત્યારે 5 છે, તો ઇન્ક્રીમેન્ટનો મતલબ કે એક વેલ્યુ વધારશે, એક વેલ્યુ ઇન્ક્રીઝ કરશે. તો હું પ્લસ પ્લસ આપીશ તો એ શું કરશે? 6 કરી નાખશે. ઇન્ક્રીમેન્ટનો મતલબ શું થાય? કે એક વેલ્યુ ઇન્ક્રીઝ કરે, +1 કરે. પ્લસ પ્લસ મતલબ શું થાય? કે એ +1 કરે. તો અત્યારે મને શું મળશે? 5 + 1 6. ડિક્રીમેન્ટનો મતલબ શું થાય? કે એક વેલ્યુ ડિક્રીઝ કરે, એક વેલ્યુ માઇનસ કરે, રાઈટ, -1 કરે. તો અત્યારે 5 છે તો 5 - 1 શું થશે? 4. સો ઇન્ક્રીમેન્ટ એક વેલ્યુ ઇન્ક્રીઝ કરે અને ડિક્રીમેન્ટ એક વેલ્યુ ડિક્રીઝ કરે. સો એને આપણે શું કહીએ? ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને ડિક્રીમેન્ટ ઓપરેટર. અન્ડરસ્ટુડ? સો સી હેઝ સેવરલ શોર્ટ હેન્ડ ટ્રિક્સ. આને શું કહેવાય? શોર્ટ હેન્ડ ઓપરેટર. શું કહેવાય આને? શોર્ટ હેન્ડ ઓપરેટર. You can use to make your life easier. For instance, it is very common inside a loop to have a counter you want to increment or decrement. જેમ કે અહીંયા લખ્યું છે ઇન્ટીજર a = 1 અને a પ્લસ પ્લસ. સો a શું થઈ જશે મારો? 1 + 1 2. The shorthand for decrementing is minus minus instead of plus plus. So if we want to a decrement, it will be a minus minus. So આપણે a minus minus કરશું તો 1 - 1 શું થઈ જશે? 0. અન્ડરસ્ટુડ? સો આમાં આપણે શું કરવાનું છે? ડિક્રીમેન્ટ m યુઝિંગ શોર્ટ હેન્ડ ઓપરેટર. મારી પાસે અત્યારે m શું છે? 10. તો અહીંયા હું શું કરીશ? m માઇનસ માઇનસ. સો મારી પાસે અત્યારે m શું આવશે? 10 - 1. 10 - 1 શું આવશે મારી પાસે અહીંયા? 9. હવે મારે શું કરવાનું છે? નાઉ ડુ ધ ઓપોઝિટ. n ને મારે ઇન્ક્રીમેન્ટ કરવાનું છે, એટલે nની વેલ્યુ મારે ઇન્ક્રીઝ કરવાની છે. તો અહીંયા હું શું કરીશ? n પ્લસ પ્લસ. સો એને ત્યાં મારી પાસે શું છે? 13 છે. તો મેં પ્લસ પ્લસ કર્યું તો શું આવી જશે? 14, રાઈટ. સો એમને મેં શું કર્યો? ડિક્રીમેન્ટ કર્યો અને એનને શું કર્યું? મેં ઇન્ક્રીમેન્ટ કર્યું, રાઈટ. અન્ડરસ્ટુડ? ધ નેક્સ્ટ અસાઇનમેન્ટ. નેક્સ્ટ આપણી પાસે કયું ઓપરેટર છે? અસાઇનમેન્ટ ઓપરેટર્સ. હવે અસાઇનમેન્ટ ઓપરેટરનો મતલબ શું થાય? જેમ કે હું અહીંયા લખું =, તમે જે = યુઝ કરો એને આપણે શું કહીએ? અસાઇનમેન્ટ ઓપરેટર. પછી પ્લસ =, માઇનસ =, મલ્ટિપ્લિકેશન =, ડિવાઇડ = એન્ડ મોડ્યુલો =. આને આપણે શું કહીએ? અસાઇનમેન્ટ ઓપરેટર. હવે જેમ કે હું આવી રીતના લખું કે x + = 5. તો આનો મતલબ શું થાય? આનો મતલબ એમ થાય કે x = x + 5. હું આવી રીતના લખું x + = 5. તો આનો મતલબ એમ થાય કે x = x + 5. તો આને આપણે શું કહીએ? આ શોર્ટ મેથડ છે, રાઈટ, લખવાની. આ વસ્તુ લખવાની આ શોર્ટ મેથડ છે. તો આને આપણે શું કહીએ? અસાઇનમેન્ટ ઓપરેટર. So it is one thing to do all this operation, but if the result are thrown away as soon as the statement finishes the executing, the entire process has limited usability. What we need is a way to assign values to variables. We have already seen the basic way to do this using =, but C offers some additional shorthand tricks for assignment. C તમને શું પ્રોવાઈડ કરે છે? અમુક તમને શોર્ટહેન્ડ ટ્રીક પ્રોવાઈડ કરે છે કે આને આ વસ્તુ તમે ઇઝીલી પરફોર્મ કરી શકો. અન્ડરસ્ટુડ? સો આમાં મેં કર્યું છે અહીંયા ઇન્ટીજર a = 2 છે અને b = 3 છે. તો આ તો આપણે મેથડ જોઈ લીધી કે a = a + b એટલે a = 5 આવશે. પણ આ મેથડને મારે ઇઝીલી કરવી હોય, શોર્ટમાં કરવી હોય, તો હું આમ પણ કરી શકું કે a + = b. આન્સર વિલ બી સેમ. તમારો આન્સર સેમ જ આવશે. તમે આ પરફોર્મ કરો કે તમે આ પરફોર્મ કરો, તમારો આન્સર તમારો સેમ જ રહેશે. અન્ડરસ્ટુડ? સો આમાં તમે પ્લસ = છે, માઇનસ =, મલ્ટિપ્લિકેશન =, ડિવાઇડ = અને મોડ્યુલો = પરફોર્મ કરી શકો.
અંડરસ્ટુડ. સો આમાં તમારે શું કરવાનું છે? ઇન ધ એક્ઝામ્પલ વી શોડ હાઉ ટુ સેટ અ વેરિયેબલ ટુ ઇટ સેલ્ફ પ્લસ અનધર વેરિયેબલ. ઇન ધ કોડ બ્લોક ઓન ધ રાઇટ ફાઇન્ડ ધ ટોટલ લોસીસ બાય મલ્ટીપ્લાઇંગ લોસીસ બાય ટાઈમ સર્વર ક્રેશ. તમારે શું કરવાનું છે? ટોટલ લોસ ફાઇન્ડ કરવાનું છે. કેવી રીતના? લોસીસ ઇન્ટુ ટાઈમ સર્વર ક્રેશ. તમારું સર્વર કેટલી વાર ક્રેશ થઈ ગયું એ તમારે મલ્ટીપ્લાય કરવાનું છે. શેનાથી? લોસીસથી. તો તમને શું મળી જશે કે તમને કેટલો લોસ થયો. તો અહીંયા હું શું લખું? લોસીસ ઇન્ટુ ઇક્વલ ટુ, શું યુઝ કર્યું મેં આમાં? ઇન્ટુ ઇક્વલ ટુ, શોર્ટ એન્ડ ઓપરેટર, રાઈટ. શું લખીશ અહીંયા હું? ટાઈમ્સ સર્વર ક્રેશ. હા, હવે મારા પ્રોગ્રામને રન કરું. સી. સો મને લોસ કેટલો થયો? $2,504.75. અંડરસ્ટુડ. સો આનો મતલબ શું થયો કે લોસીસ ઇક્વલ્સ ટુ લોસીસ ઇન્ટુ ટાઈમ્સ સર્વર ક્રેશ્ડ. અંડરસ્ટુડ. જો આને હું રન કરીશ તો પણ આન્સર મને સેમ આવશે, રાઈટ. આન્સર મને બેમાં શું મળશે? સેમ મળશે. અંડરસ્ટુડ. તો તમે આ પરફોર્મ કરો કે આ પરફોર્મ કરો, બેમાં તમને આન્સર શું મળે? સેમ મળે, રાઈટ. અંડરસ્ટુડ. રાઈટ. મારે આમાં શું કરવાનું છે? ડિવાઈડ. તો હું શું કરી નાખું હવે? ડિવાઈડ. હવે રન કરું. નેક્સ્ટ મારે શું કરવાનું છે આમાં? ડિવાઈડ ઇક્વલ ટુ 2. સી, રાઈટ. સૌથી પહેલાં મેં શું કર્યું? મલ્ટીપ્લાય કર્યું. હવે પછી મારે શું કરવાનું? ડિવાઈડ. શું લખ્યું છે આમાં? યુ ફાઇન્ડ આઉટ ધેટ ધ લોસીસ કેલ્ક્યુલેટેડ પર ક્રેશ were far too high. In fact, they were estimated at twice what they actually are. Update your losses to be half what you just calculated. તમારે શું કરવાનું છે? તમારો જે લોસીસ છે એને તમારે શું કરવાનું છે? હાફ કરી નાખવાનું છે. તો મેં શું કર્યું? લોસીસ ડિવાઈડ ઇક્વલ્સ ટુ હાફ. તો તમે આવી રીતના કરો કે તમે આવી રીતના કરો? લોસીસ ઇક્વલ્સ ટુ લોસીસ ડિવાઈડ બાય 2. આ બે વસ્તુ તમને સેમ આન્સર આપશે. અંડરસ્ટુડ. સો આને આપણે શું કહીએ? પ્લસ ઇક્વલ ટુ, માઇનસ ઇક્વલ ટુ, મલ્ટીપ્લાય ઇક્વલ ટુ, ડિવાઈડ ઇક્વલ ટુ, એને આપણે શું કહીએ? અસાઇનમેન્ટ ઓપરેટર. અંડરસ્ટુડ. સો આને આપણે શું કહીએ? અસાઇનમેન્ટ ઓપરેટર. નેક્સ્ટ, કમ્પેરિઝન. નેક્સ્ટ મારી પાસે કયું ઓપરેટર છે? રિલેશનલ ઓર કમ્પેરિઝન ઓપરેટર્સ. તો એમાં ક્યાં ક્યાં આવે? ડબલ ઇક્વલ, ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર ઇક્વલ, લેસ ઇક્વલ અને નોટ ઇક્વલ. હવે ખાલી ઇક્વલ ટુ, આપણે જે ઇક્વલ ટુ જોયું, અને ડબલ ઇક્વલ ટુ, આ બે વચ્ચે ડિફરન્સ શું છે? તો એ ડિફરન્સ છે કે ખાલી ઇક્વલ ટુ છે એ મારે વેલ્યુ અસાઇન કરવી હોય કોઈક વેરિયેબલને, એના માટે યુઝ થાય. પણ આ ડબલ ઇક્વલ ટુ છે એ શેના માટે યુઝ થાય? કે મારે બે વેરિયેબલ વચ્ચે બે વેલ્યુ વચ્ચે મારે કમ્પેરિઝન કરાવવું હોય. જેમ કે મારી પાસે a ઇક્વલ ટુ 5 છે અને b ઇક્વલ ટુ 8 છે. તો મારે કમ્પેર કરાવવું છે કે a ઇક્વલ b. તો આને આપણે શું કહીએ? રિલેશનલ ઓપરેટર, રાઈટ. તો એના માટે શેનો યુઝ થાય? ડબલ ઇક્વલ ટુનો. મારે કમ્પેર કરાવવું હોય કે a અને b ઇક્વલ છે કે નહીં, તો એના માટે આપણે શેનો યુઝ કરીએ? ડબલ ઇક્વલ ટુનો, રાઈટ. આનું જે આઉટપુટ છે એ મને શેમાં મળશે? કાં તો ટ્રુ કાં તો ફોલ્સ, રાઈટ. કાં તો ટ્રુ કાં તો ફોલ્સ. ટ્રુ માટે શું યુઝ કરીએ? 1. અને ફોલ્સ માટે આપણે શું યુઝ કરીએ? 0. જો તમારી વેલ્યુ ટ્રુ હોય તો શું આવે? 1. અને જો તમારી વેલ્યુ ફોલ્સ હોય તો શું આવે? 0. અંડરસ્ટુડ. જેમ કે અત્યારે a ઇક્વલ્સ ટુ 5 અને b ઇક્વલ્સ ટુ 8 છે, તો a ઇક્વલ b, a અને b બે ઇક્વલ છે? તો ના. તો મને શું આઉટપુટ મળશે? ફોલ્સ, રાઈટ. તો શું મળશે મને? 0. સો આપણે અહીંયા જોઈએ. સો યુ હેવ નોટ લર્ન અબાઉટ સ્ટેટમેન્ટ ધેટ ચેક ઓન ધ રિસ્પોન્ડ ટુ ટ્રુ ઓર ફોલ્સ નોન એઝ બુલિયન.
Yet, but since we are talking about arithmetic symbol, we wanted to give you a primer and with the symbols used for these checks. You can check if two values are equal using double equal to, not equal to, greater than, less than, greater equal and less equal. As an example, if you wanted to perform a segment of code, if A had the same values as B, you could write it as if A equal B, then A plus plus. આનો મતલબ શું થયો કે જો A અને B બે ઇક્વલ હોય તો મારે શું કરવાનું, એની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરવાની. હમણાં આપણે જોયું ઇન્ક્રીમેન્ટ ઓપરેટર, રાઈટ. સો આનો મતલબ શું થયો કે જો A અને Bની બેની વેલ્યુ ઇક્વલ હશે તો મારે શું કરવાનું, એની વેલ્યુ શું કરવાની, એક વધારવાની, રાઈટ. તો મને શું મળી જશે, A4 મળી જશે, બિકોઝ આ કન્ડિશન ટ્રુ છે, રાઈટ. જો કન્ડિશન ટ્રુ થશે તો શું કરશે, એની એક વેલ્યુ ઇન્ક્રીઝ કરી દેશે. સો મને એ શું મળી જશે, 4 મળી જશે. અન્ડરસ્ટુડ. તો આપણે જોઈએ આપણે આમાં શું કરવાનું છે. ધ કોડ બ્લોક ઇઝ રેડી ફોર યોર ન્યૂ નોલેજ ટુ ફિક્સ ધીસ બેડ કોડ. Insert the missing symbol and if statements of the logic inside the check runs and output is printed. આપણે શું કરવાનું છે, આ જે આઉટપુટ છે એ આપણે અહીંયા પ્રિન્ટ કરવાનું છે. તો એક્સ શું લખીશ અહીંયા હું, લેસ. શું કામ, કારણ કે 5 ઇઝ લેસ દેન 42, 5 42 કરતાં નાનો છે. તો અહીંયા હું શું લખીશ, ઇફ એક્સ ઇઝ લેસ દેન વાય. જો એક્સ વાય કરતાં નાનો હોય તો શું પ્રિન્ટ થશે, કોંગ્રેચ્યુલેશન્સ ઓન સેટિંગ અપ અ કમ્પેરિઝન કરેક્ટલી. તો હું આ પ્રોગ્રામને રન કરું, સી, રાઈટ. સો આનો મતલબ શું થયો કે જો આ કન્ડિશન ટ્રુ થશે તો આ વેલ્યુ પ્રિન્ટ થશે, તો આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે. તો મેં શું લખ્યું અહીંયા, ઇફ એક્સ ઇઝ લેસ દેન વાય. જો 5 42 કરતાં નાનો હોય તો 5 42 કરતાં નાનો છે, હા તો છે, તો ટ્રુ થયું. જો ટ્રુ થશે તો આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે. અન્ડરસ્ટુડ. સો આને શું કહેવાય આપણે, કમ્પેરિઝન ઓર રિલેશનલ ઓપરેટર્સ. નેક્સ્ટ મારી પાસે શું છે, લોજિકલ ઓપરેટર. નેક્સ્ટ મારી પાસે છે લોજિકલ ઓપરેટર્સ. સો એમાં ક્યાં આવે, સૌથી પહેલાં આપણી પાસે છે લોજિકલ એન્ડ. એનો સિમ્બલ શું આવે, $. લોજિકલ એન્ડ. લોજિકલ એન્ડનો મતલબ શું થાય, લોજિકલ એન્ડમાં તમારી પાસે બે સ્ટેટમેન્ટ હોય, સ્ટેટમેન્ટ 1 એન્ડ સ્ટેટમેન્ટ 2. સ્ટેટમેન્ટ 1 એન્ડ સ્ટેટમેન્ટ 2. જો આ બે ટ્રુ હોય, જો તમારું સ્ટેટમેન્ટ 1 પણ ટ્રુ હોય એન્ડ તમારું સ્ટેટમેન્ટ 2 પણ ટ્રુ હોય તો તમને આઉટપુટમાં શું મળે, ટ્રુ મળે. આનો મતલબ શું થયો કે સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 બે કમ્પલસરી તમારે ટ્રુ હોવા જોઈએ. આ બેમાંથી કોઈ એક પણ ફોલ્સ થઈ ગયું તો તમારું આઉટપુટ શું આવશે, ફોલ્સ આવશે. અન્ડરસ્ટુડ. જો આનું એક ટેબલ આવે, જો બે સ્ટેટમેન્ટ ટ્રુ હોય તો તમને આઉટપુટમાં શું મળે, ટ્રુ મળે. જો પહેલું સ્ટેટમેન્ટ ફોલ્સ હોય અને પહેલું સ્ટેટમેન્ટ ટ્રુ હોય અને બીજું સ્ટેટમેન્ટ ફોલ્સ હોય તો તમને શું મળે, આઉટપુટમાં ફોલ્સ મળે. જો પહેલું સ્ટેટમેન્ટ ફોલ્સ હોય અને બીજું સ્ટેટમેન્ટ તમારું ટ્રુ હોય તો પણ તમને શું મળે, આઉટપુટમાં ફોલ્સ મળે. અને જો બે સ્ટેટમેન્ટ તમારા ફોલ્સ હોય તો તમને આઉટપુટમાં શું મળે, ફોલ્સ મળે. આનો મતલબ શું થયો કે તમારા સ્ટેટમેન્ટ 1 અને તમારું સ્ટેટમેન્ટ ટ્રુ બે કમ્પલસરી તમારા બે ટ્રુ હોવા જોઈએ તો તમને આઉટપુટમાં ટ્રુ મળે. બાકી કોઈ એક પણ સ્ટેટમેન્ટ તમારું ફોલ્સ થયું તો તમારું આઉટપુટ કેવું થઈ જાય, ફોલ્સ થઈ જાય. આને આપણે શું કહીએ, લોજિકલ એન્ડ. નેક્સ્ટ મારી પાસે કયું છે, લોજિકલ ઓર. આનો સિમ્બલ શું છે, ડબલ પાઇપ, બે પાઇપની સાઇન, રાઈટ, ડબલ પાઇપ. આનો મતલબ શું થાય કે તમારી પાસે બે સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2. હવે આ સ્ટેટમેન્ટ ટ્રુ છે, સ્ટેટમેન્ટ 1 તમારી પાસે ટ્રુ છે અને સ્ટેટમેન્ટ 2 તમારી પાસે ફોલ્સ છે. તો મને આઉટપુટમાં શું મળશે, ટ્રુ મળશે. શું કામ, આનો મતલબ શું થયો કે આમાં જરૂરી નથી કે કમ્પલસરી બે સ્ટેટમેન્ટ ટ્રુ હોવા જોઈએ. કોઈ એક પણ સ્ટેટમેન્ટ જો તમારી પાસે ટ્રુ હશે તો તમને આઉટપુટમાં શું મળશે,
ટ્રુ મળશે. કોઈ એક પણ સ્ટેટમેન્ટ જો તમારી પાસે ટ્રુ હશે, કાં તો સ્ટેટમેન્ટ 1 કાં તો સ્ટેટમેન્ટ 2, કોઈ પણ એક સ્ટેટમેન્ટ તમારી પાસે ટ્રુ હશે તો તમને આઉટપુટમાં શું મળશે? ટ્રુ મળશે, રાઈટ? કમ્પલસરી નથી કે બે સ્ટેટમેન્ટ ટ્રુ હોવા જ જોઈએ, કોઈ પણ એક ફોલ્સ હોય તો પણ ચાલે. સો આનું ટેબલ કેવી રીતના બને? સો બે સ્ટેટમેન્ટ ટ્રુ હશે તો મને શું મળશે આઉટપુટમાં? ટ્રુ. જો એક ટ્રુ હશે અને બીજું ફોલ્સ હશે તો તમને શું મળશે? ટ્રુ. જો પહેલું ફોલ્સ હશે અને બીજું ટ્રુ હશે તો તમને શું મળશે? ટ્રુ. અને બે ફોલ્સ હશે તો તમને શું મળશે? ફોલ્સ. અન્ડરસ્ટુડ? આ આપણું ટેબલ છે લોજિકલ ઓરનું. અને લાસ્ટ તમારી પાસે કયું છે? લોજિકલ નોટ. એનો સિમ્બોલ શું છે તમારી પાસે? એક્સક્લેમેશન માર્ક. જો તમારી પાસે સ્ટેટમેન્ટ 1 છે અને સ્ટેટમેન્ટ 2 છે, હવે આ તમારી પાસે ટ્રુ છે અને આ તમારી પાસે ટ્રુ છે, તો બે ટ્રુ થયા, તો આનું તમને રિવર્સ મળશે, એન્ડનું રિવર્સ. સો આમાં તમને શું મળતું? ટ્રુ મળતું. આમાં તમને શું મળશે આઉટપુટમાં? ફોલ્સ. નોટનો મતલબ શું થાય કે જે વેલ્યુ હોય, જે આઉટપુટ હોય એનું રિવર્સમાં થઈ જાય. મતલબ કે જો આઉટપુટમાં ટ્રુ આવતું હોય તો મને શું મળે? ફોલ્સ મળે. આમાં 1 અને 2 બે ટ્રુ છે તો આઉટપુટમાં શું આવે? ટ્રુ આવે. પણ અહીંયા આપણે શું યુઝ કર્યું? નોટ. તો નોટમાં તમને શું મળશે? એનું રિવર્સ, એનું ઊંધું મળશે. તો તમને શું મળશે આઉટપુટમાં? ફોલ્સ મળશે. અન્ડરસ્ટુડ? સો આને આપણે શું કહીએ? લોજિકલ નોટ. કે જે તમને આઉટપુટ આવતું હોય એનું તમને રિવર્સ મળે એને આપણે શું કહીએ? લોજિકલ નોટ. તો આપણે જોઈએ આપણા પ્રોગ્રામમાં. સો યુ ડુ નોટ જસ્ટ હેવ ટુ ચેક વન પાર્ટ એટ અ ટાઈમ when you are doing your comparison. C lets you see if two or more parts are true, if at least one is true, or if something is not true. We have already seen a quick example with not equal to, checking to see if the left side is not equal to the right side, but not in front of any boolean will see if the statement is not true. So આમાં એને શું યુઝ કર્યું છે જુઓ. એની વેલ્યુ 2 છે અને બીની વેલ્યુ 3 છે. સો ઇફ એ ઇક્વલ બી એન્ડ એ ઇક્વલ 2, જો આ બે ઇક્વલ હશે અને એની વેલ્યુ શું હશે? 2 હશે. જો આ બે ટ્રુ હશે તો શું આવશે? બોથ આર ટ્રુ. જો આમાં કોઈ પણ એકમાં ટ્રુ હશે, આ જે બે સ્ટેટમેન્ટ છે એમાંથી કોઈ પણ એક સ્ટેટમેન્ટ ટ્રુ હશે તો તમને શું મળશે? વન ઓર બોથ આર ટ્રુ. અને આ શું આવશે? નોટ. મતલબ કે જો આ ઇક્વલ હશે તો તમને આનું શું મળશે? રિવર્સ મળશે, રાઈટ? એ ઇક્વલ બી. સો એ ઇક્વલ બી હશે તો તમને શું મળશે? ફોલ્સ મળશે. અન્ડરસ્ટુડ? ઇન ધીસ એક્ઝામ્પલ ઓનલી ધ સેકન્ડ એન્ડ થર્ડ સ્ટેટમેન્ટ વિલ ઇક્વલ ટ્રુ. આ બે સ્ટેટમેન્ટ તમને ખાલી ટ્રુ મળશે. શું કામ? કારણ કે આમાં એ ઇક્વલ બી નથી, આ ફોલ્સ થઈ જશે, રાઈટ? અને આમાંથી એ ઇક્વલ 2 છે તો આ એક ટ્રુ છે, આ ફોલ્સ છે. જો તો ઓરનો મતલબ શું થાય? એ કોઈ પણ એક સ્ટેટમેન્ટ ટ્રુ હોવું જોઈએ. તો આમાં શું મળશે મને? ટ્રુ મળશે. અને આનું રિવર્સ, એ ઇક્વલ બી નથી, રાઈટ? પણ આનું નોટ, તો આનું નથી. આમાં આન્સર મને શું મળશે? ફોલ્સ મળશે, રાઈટ? તો આઉટપુટ મને શું મળ્યું? ફોલ્સ મળ્યું. તો મારે શું કરવાનું? રિવર્સ કરવાનું. સો રિવર્સના આન્સર શું મળે મને? ટ્રુ મળે. સો એને આપણે શું કહીએ? લોજિકલ નોટ. સો આમાં આપણે જોઈએ શું કરવાનું છે. તો કોડ ઓન ધ રાઇટ ઇઝ સેટ ટુ આઉટપુટ ધ કરેક્ટ ટેક્સ્ટ when the values are equal, but you can see they are not. Change the if statement to value to true when the variables are not equal. જો આ બે ઇક્વલ નથી, જો હું આ પ્રોગ્રામ રન કરીશ તો એ બે ઇક્વલ નહીં આવે. જુઓ આવ્યું? પ્લીઝ ટ્રાય અગેન. તો તમારે શું કરવાનું છે? તમારે અહીંયા શું નાખી દેવાનું? ખાલી નોટ ઇક્વલ ટુ. કારણ કે 1 અને 27 બે ઇક્વલ નથી. તો હવે આ પ્રોગ્રામ રન કરીશ. જો હવે આન્સર આવી ગયો. કોંગ્રેચ્યુલેશન્સ ઓન સેટિંગ અપ કમ્પેરિઝન કરેક્ટલી. શું કામ? કારણ કે આ બે ઇક્વલ નથી. તો મેં અહીંયા શું નાખી દીધું? નોટ ઇક્વલ ટુ. નોટનો સિમ્બોલ શું છે? એક્સક્લેમેશન માર્ક અને ઇક્વલ ટુ. અન્ડરસ્ટુડ? સો આટલા ઓપરેટર આપણે ભણ્યા. ક્યાં ક્યાં ઓપરેટર ભણ્યા આપણે? સૌથી પહેલું આપણે ભણ્યા એરિથમેટિક ઓપરેટર, પછી આપણે ભણ્યા અસાઇનમેન્ટ ઓપરેટર, પછી આપણે ભણ્યા રિલેશનલ કમ્પેરિઝન ઓપરેટર, અને પછી આપણે ભણ્યા લોજિકલ ઓપરેટર. તો એરિથમેટિકમાં આપણે ક્યાં ક્યાં જોયા? પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો. પછી અસાઇનમેન્ટમાં આપણે ક્યાં ક્યાં જોયા? ઇક્વલ ટુ, પ્લસ ઇક્વલ ટુ, માઇનસ ઇક્વલ ટુ, મલ્ટિપ્લિકેશન ઇક્વલ ટુ, ડિવાઇડ ઇક્વલ ટુ. અને રિલેશનલમાં આપણે ક્યાં ક્યાં જોયા?
ગ્રેટર દેન, લેસ દેન, ઇક્વલ ઇક્વલ, નોટ ઇક્વલ, ગ્રેટર ઇક્વલ, લેસ ઇક્વલ. અને લોજિકલમાં આપણે ક્યાં ક્યાં જોયા? લોજિકલ એન્ડ કે જેમાં બે સ્ટેટમેન્ટ કમ્પલસરી ટ્રુ હોવા જોઈએ. લોજિકલ ઓર કે જેમાં કોઈ પણ એક સ્ટેટમેન્ટ ટ્રુ હોય તો ચાલે. અને લોજિકલ નોટ એ શું છે? રિવર્સ છે. જો મારા બે સ્ટેટમેન્ટ ટ્રુ આવે તો એમને આઉટપુટમાં શું મળે? ફોલ્સ મળે. અન્ડરસ્ટુડ? તો આપણા શું હતા? ઓપરેટર્સ. નેક્સ્ટ મારી પાસે છે કન્ડિશન્સ, કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ. આ ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, રાઈટ? આમાં તમે ધ્યાન દેજો. કન્ડિશનલ સ્ટેટમેન્ટ, અને આ એક એવો ટોપિક છે સીનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કન્ડિશન બધી જગ્યાએ યુઝ થશે. જેમ કે તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું કે કન્ડિશનનો મતલબ શું થાય. તો કન્ડિશનનો મતલબ શું થાય કે જેમ કે તમને એક્ઝામ્પલ આપું, જેમ કે તમારા ફાધર તમને એમ કહે કે જો તમને 70 માર્ક્સ ઉપર તમને આવશે તો તમને ગિફ્ટમાં કાર મળશે, રાઈટ? શું એક શું થઈ? કન્ડિશન થઈ, રાઈટ? કે જો તમને 70 માર્ક્સ કરતાં ઉપર આવશે એક્ઝામમાં તો તમને ગિફ્ટમાં કાર મળશે અથવા તો નહીં મળે. સો આ શું થઈ? એક કન્ડિશન થઈ, રાઈટ? બીજો તમને એક્ઝામ્પલ આપું, જેમ કે જો બહાર વરસાદ નહીં આવતો હોય, ઇફ ઇટ ઇઝ નોટ રેનિંગ ધેન આઈ વિલ ગો ટુ વર્ક. શું એક શું થઈ? કન્ડિશન થઈ કે જો બહાર વરસાદ નહીં પડતો હોય તો હું કામ કરવા જઈશ, રાઈટ? સો આ શું થઈ? એક કન્ડિશન થઈ. સો આને આપણે શું કહીએ? કન્ડિશનલ સ્ટેટમેન્ટ, રાઈટ? સો ટાઈપ્સ ક્યાં ક્યાં છે એના કન્ડિશનલ સ્ટેટમેન્ટના? તો સૌથી પહેલું આપણી પાસે કયું છે? ઇફ સ્ટેટમેન્ટ. સૌથી પહેલાં આપણી પાસે કયું છે? ઇફ સ્ટેટમેન્ટ. આની સિન્ટેક્સ શું આવે ઇફની? કે ઇફ પછી એની અંદર શું આવે? કન્ડિશન. જો આ કન્ડિશન ટ્રુ પડશે, જો આ કન્ડિશન ટ્રુ થશે તો મને શું મળશે આઉટપુટમાં? ટ્રુ સ્ટેટમેન્ટ. જો મારી કન્ડિશન ટ્રુ થશે તો મને આઉટપુટમાં શું મળશે? ટ્રુ સ્ટેટમેન્ટ, રાઈટ? તો આપણે જોઈએ. સો નેક્સ્ટ ટોપિક આપણો છે લર્ન સી, કન્ડિશનલ્સ એન્ડ લૂપ્સ. સૌથી પહેલાં આપણે કન્ડિશન જોઈએ. તો ઇન્ટ્રોડક્શન. Every program we have seen so far has only had one possible path of execution. They all execute line by line from top to bottom. And every time you run one of those programs, it gives you the same exact result. But it is the 21st century and we like the options. Right? તો આમાં આપણે ક્યાં ક્યાં ભણશું? ઇફ, એલ્સ ઇફ એન્ડ એલ્સ સ્ટેટમેન્ટ. અને બીજું આપણે શું ભણશું આમાં? સ્વિચ સ્ટેટમેન્ટ. સો લેટ સ્ટાર્ટ. આ એક તમારી પાસે ડેમો આપ્યો છે, કોઈન ફ્લિપ ડેમો. આ ડેમોમાં શું આપ્યું છે કે જો કોઈન ઇક્વલ ઇક્વલ 0 હશે તો શું મળશે તમને? હેડ. બાકી તમને શું મળશે? એલ્સ. બાકી તમને શું મળશે? ટેલ મળશે. તો આ પ્રોગ્રામ રન કરીએ તો આમાં તમારે ત્યાં શું આવ્યું? હેડ આવ્યું, રાઈટ? અને આમાં એને શું લીધું છે? રેન્ડમ નંબર. એ કોઈ પણ રેન્ડમ નંબર જનરેટ કરશે. એ આપણે આગળ ભણશું કે કેવી રીતે તમારે રેન્ડમ નંબર જનરેટ કરવો, કેવી રીતે તમારે એને પ્રિન્ટ કરાવો, રાઈટ? એ બધું આપણે આગળ ભણશું, રાઈટ? તો અત્યારે એને શું જનરેટ કર્યું? 0. અત્યારે એને શું જનરેટ કર્યું? 0. તો 0માં શું છે? મારી પાસે હેડ છે. તો આ કન્ડિશન મારી ટ્રુ થઈ તો મને શું મળ્યું અત્યારે? હેડ, રાઈટ? હવે સૌથી પહેલાં આપણે જોઈએ ફર્સ્ટ ઇફ સ્ટેટમેન્ટ. તો ઇફનો મતલબ શું થાય કે જો મારી કન્ડિશન ટ્રુ હશે, જો તમને 70 ઉપર માર્ક્સ આવશે તો તમને તમારા ફાધર તમને ગિફ્ટ લઈ દેશે, ગિફ્ટમાં તમને કાર આપશે, રાઈટ? તો આનો મતલબ શું થયો કે જો તમારી કન્ડિશન સાચી પડશે તો જ આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, રાઈટ? તો ઇફ એ અંદર શું આવે? કન્ડિશન. અને જો કન્ડિશન તમારી સાચી પડશે તો તમને શું મળશે? ટ્રુ સ્ટેટમેન્ટ. તો આ પ્રોગ્રામમાં આપણે જોઈએ શું કરવાનું છે. રાઇટ એન ઇફ સ્ટેટમેન્ટ that checks if grade 1 is greater than 60 is true and prints pass. તો આમાં આપણે શું ચેક કરવાનું છે કે ઇફ જો તમારો ગ્રેડ 1 ઇઝ ગ્રેટર દેન 60 હોય તો તમારે શું પ્રિન્ટ કરવાનું? પાસ /n. જો તમારો ગ્રેડ 60 કરતાં વધારે હશે તો તમે શું થશો? પાસ થઈ જશો, રાઈટ? તો હવે આ પ્રોગ્રામ રન કરું. સી શું મળ્યું મને? પાસ. શું કામ? કારણ કે 90 ઇઝ ગ્રેટર દેન 60. ગ્રેડ 1ની વેલ્યુ શું છે મારી પાસે? 90. સો 90 ઇઝ ગ્રેટર દેન 60. તો મને અત્યારે શું મળ્યું?
પાસ. પછી નેક્સ્ટ આપણે શું કહે છે એ કરવાનું. રાઇટ અનધર ઇફ સ્ટેટમેન્ટ ધેટ ચેક્સ ઇફ ગ્રેડ 2 ઇઝ લેસ દેન 60 ઇઝ ટ્રુ એન્ડ પ્રિન્ટ ફેલ. તમારો જે ગ્રેડ 2 છે એ જો લેસ દેન 60 હોય તો તમે શું કહેવાઓ? ફેલ કહેવાઓ. સો ઇફ ગ્રેડ 2 ઇઝ લેસ દેન 60 તો તમે શું કહેવાઓ? પ્રિન્ટ એફ ફેલ. રાઈટ. હવે આ પ્રોગ્રામ રન કરું. જો છે ફેલ. શું કામ ફેલ આવ્યું? કારણ કે ગ્રેડ 2ની વેલ્યુ મારી પાસે શું છે? 59. સો 59 60 કરતાં નાનો છે તો કન્ડિશન ટ્રુ થઈ. તો આમાં મને શું મળ્યું આઉટપુટમાં? ફેલ. અન્ડરસ્ટુડ? તો આને શું કહેવાય આપણે? ઇફ સ્ટેટમેન્ટ. કે જો તમારી કન્ડિશન ટ્રુ હશે તો તમને આઉટપુટમાં શું મળશે? ટ્રુ સ્ટેટમેન્ટ તમને પ્રિન્ટ થશે. રાઈટ. નેક્સ્ટ, વર્કિંગ વિથ ઓપરેટર. આમાં શું કીધું છે ને? વી હેવ ઓલરેડી સીન રિલેશન ઓપરેટર. આપણે રિલેશન ઓપરેટર જોઈ લીધા. ઇક્વલ ઇક્વલ, ગ્રેટર ઇક્વલ, લેસ ઇક્વલ, નોટ ઇક્વલ, એ બધા આપણે જોઈ લીધા. રાઈટ. ઇન મચ ધ સેમ ફેશન વી કુડ હેવ યુઝડ અ ગ્રેટર ઇક્વલ, નોટ ઇક્વલ ઓર ઇવન ઇક્વલ ઇક્વલ. લેટ્સ લિકઅપ ધ લોજિકલ. લોજિકલમાં આપણે ક્યાં ક્યાં જોયા? એન્ડ, ઓર અને નોટ. તો આમાં આપણે શું કરવાનું કહે છે આપણે જોઈએ. Change the logical operator in the conditional statement from a greater than 0 and b greater than 0 to a greater than 0 or b greater than 0. આમાં જે જગ્યાએ એન્ડ છે એ જગ્યાએ આપણે શું કરી નાખવાનું છે? ઓર. ઓરનો મતલબ શું થાય? કે કોઈ પણ એક સ્ટેટમેન્ટ મારી પાસે ટ્રુ હોવું જોઈએ. કાં આ ટ્રુ હોવું જોઈએ, કાં આ ટ્રુ હોવું જોઈએ. કોઈ પણ બેમાંથી કોઈ પણ એક સ્ટેટમેન્ટ મારી પાસે ટ્રુ હશે તો શું પ્રિન્ટ થશે? પોઝિટિવ. સો એ ગ્રેટર દેન 0. સો એ ટ્રુ છે? યસ, ટ્રુ છે. પણ બી ગ્રેટર દેન 0 એ ફોલ્સ છે બિકોઝ -y ઇઝ લેસ દેન 0. પણ કાંઈ વાંધો નહીં, મારી પાસે એક સ્ટેટમેન્ટ ટ્રુ છે તો એ વર્ક કરશે. તો અમને આઉટપુટમાં શું મળશે? પોઝિટિવ. જો છે. નેક્સ્ટ આપણને શું કરવાનું કીધું છે એમને? નાઉ એડ અનધર ઇફ સ્ટેટમેન્ટ ધેટ ચેક્સ ઇફ બોથ a greater than 0 and not b greater than 0 are true and prints positive 2 if they are. તો આપણે લખીએ. ચલો. ઇફ શું કરવાનું કીધું છે ને? a greater than 0 and not b greater than 0. શું પ્રિન્ટ કરવાનું કીધું છે મને? પ્રિન્ટ એફ પોઝિટિવ 2 કે ઓલરેડી પોઝિટિવ છે. બરાબર, પોઝિટિવ 2. તો આમાં મને શું આઉટપુટ મળશે? એ ગ્રેટર દેન 0. તો એ ઇઝ ગ્રેટર દેન 0. કરેક્ટ. એન્ડ હવે આમાં શું યુઝ કર્યું છે મેં? નોટ. તો બી ગ્રેટર દેન 0. બી ગ્રેટર દેન 0 છે? ના, નથી. પણ આમાં મેં શું કર્યું છે? બી ગ્રેટર દેન 0 છે? નથી. તો મને શું મળશે? ફોલ્સ. પણ આમાં મેં શું યુઝ કર્યું છે? નોટ. તો ફોલ્સનું રિવર્સ. તો ફોલ્સનું રિવર્સ શું મળે મને? ટ્રુ. સો આ બે ટ્રુ થઈ ગયા. તો મને આઉટપુટમાં શું મળશે? પોઝિટિવ 2. રાઈટ. શું કામને આવું થયું? કારણ કે સૌથી પહેલાં આ સ્ટેટમેન્ટ ટ્રુ છે, આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. પણ આમાં મેં શું યુઝ કર્યું છે? નોટ ઓપરેટર, લોજિકલ નોટ. તો આમાં જે ફોલ્સ છે એ શું થઈ જશે? રિવર્સ થઈ જશે. તો મને શું મળશે આઉટપુટમાં? ટ્રુ. સો આ બે સ્ટેટમેન્ટ મારી પાસે ટ્રુ છે તો મને શું મળશે આઉટપુટમાં? પોઝિટિવ 2. રાઈટ. સો આ આપણે ઇફની અંદર આપણે શું યુઝ કર્યા? લોજિકલ ઓપરેટર. નેક્સ્ટ, હવે મારી પાસે છે એલ્સ ક્લોઝ. હવે જો તમારું ઇફ સ્ટેટમેન્ટ ટ્રુ ન થાય તો એ શેમાં વયું જશે? એલ્સમાં વયું જશે. જો તમારી કન્ડિશન ફૂલફિલ ન થાય, જો તમારી કન્ડિશન ટ્રુ ન થાય તો એ શેમાં જતું રહેશે? એલ્સ પાર્ટમાં. તો નેક્સ્ટ આપણી પાસે કયું સ્ટેટમેન્ટ છે? નેક્સ્ટ છે મારી પાસે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. બરાબર. એની સિન્ટેક્સ શું છે? તો સૌથી પહેલાં ઇફ, એની અંદર કન્ડિશન. જો કન્ડિશન તમારી ટ્રુ પડશે તો શું પ્રિન્ટ થશે? ટ્રુ સ્ટેટમેન્ટ. અને જો તમારી કન્ડિશન ટ્રુ ન થઈ તો શું પ્રિન્ટ થશે? ફોલ્સ સ્ટેટમેન્ટ. આનો મતલબ શું થયો? કે જો તમારી કન્ડિશન ટ્રુ હશે તો શું પ્રિન્ટ થશે? ટ્રુ સ્ટેટમેન્ટ. જો તમારી કન્ડિશન ટ્રુ ન થઈ, જો ફોલ્સ થઈ તો શું પ્રિન્ટ થશે? ફોલ્સ સ્ટેટમેન્ટ. અન્ડરસ્ટુડ? તો આપણે જોઈએ પ્રોગ્રામમાં.
We can also add an else clause to an if statement to provide code that will only be executed if the initial if condition is false. Here's a form of an if statement that includes an else clause. જો તમારી સ્ટેટમેન્ટ ટ્રુ થશે તો આ પ્રિન્ટ થશે અને જો ફોલ્સ થશે તો સ્ટેટમેન્ટ ટ્રુ પ્રિન્ટ થશે. રાઈટ, ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ, સ્ટેટમેન્ટ 1 is executed. Then the program skips statement true and executes any code statement following the if-else clause. If condition is false, statement 1 is skipped and statement 2 is executed. After statement 2 completes, the program executes any code statements following the if-else clause. જો આ ટ્રુ હશે તો હેડ્સ આવશે અને જો ફોલ્સ હશે તો શું મળશે મને? ટેલ્સ મળશે. In the code above, if coin is equal to 1, the program outputs head. If does not, then output tails. જો ટ્રુ હશે તો હેડ આવશે અને ફોલ્સ હશે તો ટેલ્સ આવશે. આમાં તમને શું કરવાનું કીધું છે? એડ એન એલ્સ સ્ટેટમેન્ટ ધેટ પ્રિન્ટ્સ ફેલ. અહીંયા મારે શું એડ કરવાનું છે? એલ્સ. અને હું શું પ્રિન્ટ કરું અહીંયા? ફેલ અને /n. તો અત્યારે તમને શું મળશે? સૌથી પહેલાં ચેક કરશે કે ગ્રેડ 1ની વેલ્યુ મારી પાસે શું છે? 59. તો 59 ઇઝ ગ્રેટર દેન 60. તો ટ્રુ છે કે ફોલ્સ? 59 60 કરતાં મોટો છે તો ના, 59 60 કરતાં નાનો છે. તો આ મારી પાસે શું થઈ ગયું? ફોલ્સ થઈ ગયું. તો શું પ્રિન્ટ થશે મારી પાસે અત્યારે? ફેલ. મારા પ્રોગ્રામને રન કરું, જો આવ્યું ફેલ, કારણ કે મારું સ્ટેટમેન્ટ ફોલ્સ થઈ ગયું એટલે. એડ અ સેકન્ડ if else statement with the condition grade 2 greater than 60 that print pass if true and fail if otherwise. Run the program again to see how the else clause gets skipped. જોઈએ આપણે અહીંયા શું એડ કરીએ? આપણે અહીંયા if grade 2 is greater than 60 તો તમારે શું પ્રિન્ટ કરવાનું? printf pass. અને અહીંયા અમારે શું પ્રિન્ટ કરવાનું? એલ્સમાં printf fail. તો સૌથી પહેલાં શું ચેક કરશે? કન્ડિશન ચેક કરશે કે જો ગ્રેડ 2, તો ગ્રેડ 2નું વેલ્યુ મારી પાસે શું છે અહીંયા? 90. જો 90 ઇઝ ગ્રેટર દેન 60, તો 90 60 કરતાં મોટો છે તો યસ, 90 ઇઝ ગ્રેટર દેન 60. તો શું પ્રિન્ટ થશે? એ પાસ. અને એલ્સ જે એલ્સ સ્ટેટમેન્ટ છે એ શું કરી નાખશે? એ સ્કીપ કરી નાખશે. બિકોઝ તમારી કન્ડિશન અહીંયા જ ટ્રુ થઈ ગઈ તો એ શું પ્રિન્ટ કરશે? પાસ પ્રિન્ટ કરશે. રાઈટ, સો પાસ. અન્ડરસ્ટુડ? સો આ આપણે શું જોયું? if else statement. Understood? Right? So આ લેક્ચરમાં આપણે શું જોયું કે ઓપરેટર ક્યાં ક્યાં આપણી પાસે હતા? કે એરિથમેટિક ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, લોજિકલ ઓપરેટર અને રિલેશનલ ઓપરેટર. અને પછી આપણે શું જોયું? કન્ડિશનલ સ્ટેટમેન્ટ. એમાં આપણે કયા કયા જોયા? ઇફ અને if else. રાઈટ? સો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ. આનો જે ટાસ્ક છે એ તમને ક્લાસરૂમમાં આજે મળી જશે. રાઈટ? એ તમારે ટાસ્ક પરફોર્મ કરવાનો છે. અન્ડરસ્ટુડ? ઓકે.